વાત કરી અને હવે દેશની પણ વાત કરીએ। પ્રચંડ જળ પ્રહાર। દેશના અનેક રાજ્યો હાલ ધોધમાર વરસાદથી ત્રાહિમામ પોકારી ગયા। મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે સ્થિતિ ખૂબ જ કફોડી બનતી જઈ રહી છે। નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યા, ડેમ છલોછલ થઈ ગયા અને આફતનો આ વરસાદ હવે જિંદગી પર કરી રહ્યો છે પ્રહાર। હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધી 95 લોકોએ જીવ ગુમાવ્યા। ત્યારે જુઓ આખરે કેવી રીતે આ કુદરતના ક્રોધનો રોષ બની રહ્યા છે દેશના અલગ અલગ રાજ્યો। દેશમાં પૂર પ્રકોપ। મધ્યપ્રદેશમાં મૂશળધાર મુશ્કેલી। ઉત્તર પ્રદેશમાં તોફાની તરખાટ। રાજસ્થાનમાં પ્રચંડ રણકાર। અડધા ભારતમાં હાહાકાર। વર્ષ 2025ના ચોમાસાની શરૂઆત કંઈક અલગ જ થઈ છે। જ્યારથી ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી દેશના અલગ અલગ રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલ દેશના 12 રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર હોય કે પછી રાજસ્થાન અથવા હોય મધ્યપ્રદેશ, હાલ ત્રણેય રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। મધ્યપ્રદેશના 20 કરતાં વધુ જિલ્લાઓમાં હાલ ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। આ તસવીરો આ વાતની સાક્ષી છે। નદીઓમાં ધસમસતું આ પાણી જીવલેણ સાબિત થઈ રહ્યું છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે રેવા, સતના અને છતરપુર સહિત 5 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે। ખજુરાહોમાં 9 કલાકમાં 6.3 ઇંચ વરસાદ પડ્યો। છતરપુરમાં 3.4 ઇંચ વરસાદ પડ્યો છે। ચિત્રકૂટમાં બોટ દ્વારા લોકોને બચાવવામાં આવ્યા। તો અહીં બાણસાગર ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા। બરગી ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા। મધ્યપ્રદેશના સતનામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા અને અનેક વાહનો ડૂબી ગયા। મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં મંદાકિની નદીમાં પૂર આવ્યું। અહીં નદી કિનારે આવેલા ઘરો 1 માળ સુધી પાણીમાં ડૂબી ગયા। હવે જુઓ મધ્યપ્રદેશના પન્નામાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદના કારણે હાલ ડેમ છલોછલ જોવા મળી રહ્યો છે। ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। આ નજારો જોવા હાલ મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી રહ્યા છે। तो पुलिसના જવાનો પણ ડેમ પર તૈનાત કરવામાં આવ્યા છે। तैयारियां सभी हैं। लोगों से अपील है कहीं भी जलप्रपात और फाल के नजदीक मत जाएं, दूर से उसका आनंद लें। नजदीक जाने से पानी में बहुत तेज होना, कम होना, फिसलन भी हो गई है, इससे घटना घटित हो सकती है। હવે જુઓ